કોણ આવી ગયું છે? મોઢું બોડું ઉતારો એટલે પબ્લિકને ખબર પડે કે કોણ આવ્યું. હેલો ગાઈઝ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગુડ મોર્નિંગ બધાને. તો જો સવાર થઈ ગઈ છે અને નાઈને રેડી થઈ ગયો છું અને આજે તો આખી રાત વરસાદ આવ્યો છે અને બહાર પાણી ભરાઈ ગયું છે રસ્તામાં. તો જો તમને બતાવું, ચલો. તો ગાઈઝ જો આખી રાત વરસાદ આવ્યો છે, રોડ ઉપર પાણી થઈ ગયું. વરસાદ આવશે ને એટલે ટામેટાનો છોડવો પાછો મોટો થઈ ગયો છે ઉપર લઈને. આજ સવારે જોયું ત્યારે જ ખબર પડી, છોડવો બળી ગયો હતો જો પાછળથી. હવે ઉગશે બધું, કેમ કે વરસાદ ને એવું પડશે ને એટલે. અને અહીંયા જો આ લીંબુડી પણ ઉગી છે અહીંયા. તો ગાઈસ વરસાદ આવ્યો ને તો એક કામ મસ્ત થઈ ગયું, જો તમને બતાવું. ઓટો વોશિંગ, જો ગાડી ઓટો વોશ થઈ ગઈ વરસાદ નહીં. બહુ દિવસ પછી લેપટોપ ચાલુ કર્યું. આજ તો ગેમ રમવાની ઈચ્છા હતી તો ચલો ગેમ ચાલુ કરું. વાઇસ સિટી ચાલુ કરી છે. કેટલા સમય રમી નહીં. પહેલા નાના હતા ને ત્યારે બહુ રમતા હતા. હું નિખિલ બે આવીએ ને સ્કૂલથી તો વાઇસ સિટી ચાલુ કરી દઈએ ને ટાઈમ રાખી દેલો. 1 કલાક નિખિલ રમે, 1 કલાક હું રમું. આઈને જમવાના બેસે ને સીધા ગેમ ચાલુ કરી દઈએ. તો જો આજે રમે મજા આવી જશે બહુ દિવસ પછી. ના કાર કલેક્શન બતાવું આપણું. આ એક કાર પડી, એક કાર અંદર, 2 કાર પડી અંદર. જો એક મર્સિડીઝ છે અને એક રોલ્સ રોયલ. અને આ બાજુમાં પડી છે બીજી મર્સિડીઝ જ છે. અને આમાં કેવું, આપણે ના ચલાવીએ, ડ્રાઈવર ચલાવો પાછું એવું. ચલાવતા આપણે જ હોય, પાછળ બેઠો આમાં માથા લાવતો હોય જો. અને બોડીગાર્ડ એવા ને એક ફેન્ટ મારે ને તો બેભાન થઈ જાય જો. એક ફેન્ટમાં બેભાન થઈ જાય, સી ખબર બધા. જબરી કેમ બનાવેલી છે સમય. પણ આ બોડીગાર્ડને દોડાઈએ આપણા. પોલીસ આવી ગઈ, 1 સ્ટાર થઈ ગયું આટલી વારમાં તો. લો ખેલ ખતમ, ખેલ ખતમ. પપ્પા જમવા આવી ગયા છે ઓફિસથી ઘરે અને આજે જમવાનું બનાવ્યું છે બતાવું જો તમને. ગવાર બટાકા. ઓ ગવાર બટાકા બની ગયું છે. તો ચલો જમી લઈએ. કોણ આવી ગયું છે? મોઢું બોડું ઉતારો એટલે પબ્લિકને ખબર પડે કે કોણ આવ્યું. પૂર્વેશ. ગાઈસ પ્રતિક આવી ગયો છે, પણ શું કારણથી આવ્યો છે જણાવી દેશે એ પ્રતિક. કારણ ખાલી એવું જ છે કે હું વ્લોગ બહુ દિવસથી વ્લોગમાં આવ્યો નહોતો, એટલા માટે આવ્યો. અને બીજું કામ? બસ આ જ કામ છે. આ જ કામ હતું? બીજું કામ છે એનું? બીજું છે, મારું ઘર અહીં જોડે જ છે, એનું બી થોડું રિનોવેશનનું કામ કરવાનું છે. રિનોવેશન આવે છે, કોન્ટ્રાક્ટર આવે છે એટલે અમારે રિનોવેશનનું કામ છે. તો પ્રતિકને બંને જઈએ અને એટલું કામ છે, થોડું ઘણું જ છે, પતાવી દઈએ પછી. તો મળું તમને આગળ. ચલો આવી ગયા છે પ્રતિકના ઘરે. આ ઘર પ્રતિકનું ભાડે આપ્યું છે અને અહીંયા ટાઇલ્સ લગાવવાનું કામ ચાલુ છે. ટાઇલ્સ બાકી છે. હવે પ્રતિકને બંને ઊભા છે અને આ જો સોસાયટીનો કોમન પ્લોટ છે. તો ગાઈસ આને જો અહીંયા આવીને ફોન જ મથવાનો અને આ જગ્યાએ આડું પડી જવાનું. આ જગ્યાએ એની ફિક્સ છે. અહીંયા કંઈ કામકાજ છે બીજું તારે? આવીને આડું પડીને શાંતિ ફોન જ મથવાનો. એ હા હો, કરો આરામ. લાઇટ બંધ કરી દઉં? બીજી કંઈ સેવા? લાઈટ બંધ કરી દો, ઘર બંધ કરી દો, હું તો કહું આખી દુનિયા બંધ કરી દો. બીજી કંઈ સેવા? પાણી બોટલ મોકલો. પાણીની બોટલ મોકલાવું. બીજું કંઈ? નાસ્તો બાસ્તો મળી જતો તો સારું હતું. બપોરનું સૂપ. હુઈ જા આમ. સો સોરી. આજે પણ જો વાતાવરણ વરસાદ જેવું જ લાગે છે. મમ્મીને બંને હિંચકામ બેઠા છે અને મમ્મી કાપે છે ટીંડોળા. તો આજે સાંજની સબ્જીમાં બનશે ટીંડોળા એવું જ લાગે છે. કપાય એટલે કાલે ટિફિનમાં નિખિલને નહીં બને, આજે સાંજે જ બનશે ને મમ્મી? હું તો ટીંડોળા છે ને કાચા ખાઈ જાઉં, કાચા તો જ મજા આવે. શાક કરતા તો મને કાચા વધારે મજા આવે. ઓલી કાકડી ખાતા હોય ને એવું લાગે. તમને ભાવ મમ્મી આવું કાચું?
નિખિલ એક કામ કરવું પડશે તારે બાઈક આ બાજુ લાવી દે ચાવી લેતા હું નિખિલનું બેગ છે નિખિલે બેગ આપ્યું અંદર મૂકવા નિખિલના બેગમાં કશું જ ના હોય એક ટિફિન જ હોય અને આવી ગયો છે ઘરે જ કેમ આટલું બધું મોડું થયું આજે ટ્રાફિક સાંજે ટ્રાફિક જ બહુ નડો આ વ્લોગને કરીએ અહીંયા સમાપ્ત આજના વ્લોગમાં બસ આટલું જ જો વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો મળ્યા નવા વ્લોગ સાથે જલ્દી બાય બાય